બ્રાહ્મણના ખોળીએ જીવ છું એટલે કહું કાનો મેથડીમાં રે કાનો ભાળે હું કે તમને જેને જે લાગે તે, કારણ કે અમે વધીને શું કરી શકીએ, અમે સરકારને સુધારવાની કોશિશ કરીએ. સંસાર આખો સુધરે નહીં, સરકારને સુધારવાની કોશિશ કરી શકીએ બ્રાહ્મણ, અને આખા સંસારને સુધારવાની કોશિશ કરે એ ચારણ. જગદીશભાઈને આપણે સાંભળવા છે આજ તો નરદાનભાઈ, આજની તકે જોરદાર તાળીથી પહેલા એમને વધાવો. ખેડૂતના હિતનો માણસ જેને કહેવાય, આજ તો આપણી સ્ટેજની દુનિયામાં આવ્યા છે, કલાકારોની સાથે આજ આવ્યા છે. આજ એને ત્યારે ખેડૂતના હિતમાં જે કાયમના માટે બોલતા હોય આપ બધા સાંભળતા હશો. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભાવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગુરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ સર્વ મંગલા યતનો હરિ. આજે કરણી ગામની માલિપા માં કંકુ કેસરજીના સાનિધ્યમાં અને પરમ પૂજ્ય સમાજ સુધારક અને કળિયુગમાં જેને અવતારી કહી શકીએ એવા મહાવિદુષી, વિદુષી એટલે વિદ્વાન, મહાવિદુષી એવી માં સોનલ આઈના અહીંયા સાક્ષાત્કારની ભૂમિમાં બે શબ્દ કહેવાનો અમને અવસર આપ્યો. આમ તો અમારી તમારી અત્યારે જે જમાવટ થઈ છે આખી જુદી છે ઘટના. અમે લૌકિક, તમે અલૌકિક. અલૌકિક એટલે ઐશ્વર્ય દત્ત, પરમાત્માની સાધનાનું આ કેન્દ્ર છે. ત્યાં અમે આ બધી સાંસારિક વાતો કરતા હોય એવું લાગે, જાણે તમને બિસ્કિટ સાથે અડદની દાળ પીરસી હોય એવું લાગે. પણ માતાજીની કૃપા છે ને એનો અનુગ્રહ છે એટલે બે શબ્દ કહું. કારણ કે અમુક અવસર એવા હોય એમાં મૂંગા રેવું પાલવે નહીં. અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા, ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. આટલી સુંદર વ્યવસ્થા, આટલો બહેતરીન અવસર. અમે શેરના પારેવડા છીએ એટલે અમે બહુ ગિરિવરને આંટો વાઢી લઈએ એમ ઉડતા જોયા નથી હોતા. અમે દાણા છાંટીએ ને પારેવડા અહીંયા ચરે. અહીંયા જે છોકરાઓ અહીંયા હમણાં રાસ લેતા હતા, ઓહ અદ્ભુત દ્રશ્ય. આવી રીતે લસરતી તલવારની જેમ ઉછળતા હતા યુવાનો, ધન્ય હો એમને. તો આ ભૂમિ સોરઠની, અને એમાં આ ઘેડ પંથક, તમે કયો મેર સમાજ, ચારણ સમાજ, ઓહો ધન્ય હો. અમારી આંખોને પવિત્ર થવાના ક્યારેક ઓરતા જાગે ને ત્યારે આવા કંઈક નોરતા આવે અમારી નજરમાં. તો બહેતરીન અવસર છે. માં સોનલાઈએ તો વર્ષો પહેલા ધૂણી દખાવીને આ સમાજને જાગતો કર્યો. એવી જ રીતે અત્યારે કંકુ કેસરમાંથી માંડીને નરહરદાન, પૂજ્ય નરહરદાનજી સહિતના જેટલા પણ અત્યારે વિદ્યમાન જે છે એના ધરોહર જે છે એ બધાની કોશિશ તો એ જ કરે છે કે અમારો સમાજ નોખી ભાત પાડે દુનિયાદારીમાં. તો આવા અવસરે આપણે પુલકિત ન થઈએ અથવા તો એને અનુસરીએ નહીં તો આપણને એમ લાગે કે ધક્કો થયો. એટલે અમારી જે ડિબેટની દુનિયા છે, ટીવી દુનિયા, એ ટીવી દુનિયા કેવી છે, થોડીક ઔપચારિક છે અને પ્રોટોકોલ જેવી છે. એને આ જગતની કંઈ ખબર નથી એમ હું માનું છું. 10x10ની ઓરડીમાં જેને તમને કહું એક તથાકથિત સ્ટુડિયો જેવું બનાવ્યું હોય, હવે એને દુનિયાદારીની ભાન નથી કે આ સમાજ ને આ પંથક કેવો છે. આ તો આંગણેથી આવેલો અતીત ભૂખો ન જાય એટલે દીકરા ખાંડીને ખવડાવી દે. આ ધરતી જુદી છે. તો આ સોરઠની ધરતીની જે કાંઈ ઉપલબ્ધિ છે એ કહેવાનો અમને અવસર મળ્યો, કારણ કે આની ધૂળમાં આળોટીને અમે તો મોટા થયા છીએ. એટલે મેં કીધું કે લૌકિક દુનિયા જુદી છે, અલૌકિક દુનિયા જુદી છે. આ અલૌકિક દુનિયા જે છે એનો મારે દુનિયાભરના જે લોકો ટીવી ડિબેટના માધ્યમથી જોતા હશે અને મારે સાક્ષાત્કાર કરવાનો મને તો અવસર મળ્યો. હું તો માં સોનલની કૃપા એને સમજું છું. બ્રાહ્મણના ખોળીએ જીવ છું એટલે કહું કાનો મેથડીમાં રે કાનો ભાળે હું કે તમને જેને જે લાગે તે, કારણ કે અમે વધીને શું કરી શકીએ,
અમે સરકારને સુધારવાની કોશિશ કરીએ. સંસાર આખો સુધરે નહીં, સરકારને સુધારવાની કોશિશ કરી શકીએ એ બ્રાહ્મણ, અને આખા સંસારને સુધારવાની કોશિશ કરે એ ચારણ. તો માં કંકુ કેસરજી જેવા વિદ્યમાન જે છે, ધરોહર જે છે માં સોનલની, એ સર્વેને આપ સર્વે ઉપર એની અસીમ કૃપા વર્તી રહે. અને તમારા જે અત્યારે હું નવ યુવાનો જોઉં છું, એ યુવાનોમાં પણ કોઈ વીર પુરુષ જેને નચિકેતા યુવાન કહે છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે નચિકેતા યુવાન, નચિકેતા એટલે જેને સારા નરસાનું ભાન હોય, ખરાબ હોય એ ન કરાય, સારું હોય એ જ કરાય, એટલે નચિકેતા. બાકી એની કોઈ બહુ દુર્ગમ વ્યાખ્યા કરવાની જરૂર નથી. તો આવા નવ યુવાનો આવતીકાલના જે છે એ માં સોનલનું જે સોનલું છે, સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરી બતાવે. અને અત્યારે તો હું જોઉં છું દેશ વિદેશમાં 300 થી વધુ જગ્યાએ માં સોનલની સોનલ બીજ ઉજવવામાં આવે છે, દેશ દેશાવરમાં 300 જગ્યાએ. અને આ કદાચ પહેલી એવી માવડી છે, નહીતર નોરતા 9 દિવસ હોય એ આપણે સાંભળ્યું, એ તો જગદંબાના નોરતા છે. આ તો જગતજનની આપણી મારી તમારી માતા છે. એક બીજ હોય છે, સોનલ બીજ. પણ તમે કલ્પના કરો, કોટે મોર ટેહુકિયા ને અહાડે ચમકી વીજ, મારા રુદાને રાણો સાંભળ્યો, આ તો આવી સોનલ બીજ. બીજ ઉજવાય એકમથી શરૂ કરો, એકમ, બી, ત્રી, ચોથ, પાંચમ, છઠ, હવે તો અઠવાડિયું બીજ ઉજવાશે. આ કઈ જેવી તેવી ચમત્કારિક વાતો છે. એટલે આવી ચમત્કારિક માતાના ચરણોમાં તમને કહું તો વંદન સાથે, અને બ્રાહ્મણના ખોળીએ જીવું. એટલે આપ સર્વેને પણ આશીર્વાદ આપું. હું તો પત્રકાર મારી જાતને માનતો નથી, એ બધું ઠીક છે, એ બધું પ્રોફેશનલ છે. મૂળ તો જેમ આ સંસ્કારના વાહક છે, અમે પણ સંસ્કૃતિના વાહક છે બ્રાહ્મણના નાતે. એટલે આપની સન્મુખ આવવાનો અવસર મળ્યો. આપને હું મારી જાતને ધન્યતા અનુભવું છું. બોલ સોનલ આય કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જગદીશભાઈ, ખૂબ ખૂબ આપનો આભાર. આજ અમારા કણેરી ધામમાં આપ ઉપસ્થિત રહી અને આપને જ્યાં આઈમાનો પ્રસંગમાં આપ ઉપસ્થિત રહ્યા છો તે બદલ આપનો